નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. આજે રાજ્યને નવું મંત્રીમંડળ મળવા જઈ રહ્યું છે અને મંત્રીમંડળમાં સ્થાન પામવાની આશાએ ધારાસભ્યોના રાત્રે ઉજાગરા થયા. મંત્રીમંડળમાં સ્થાન પામનાર ધારાસભ્યોને ફોન આપવાના પણ શરૂ થઈ ગયા છે. ભાજપે કેટલાક ધારાસભ્યોને ફરી મંત્રી બનાવી રિપીટ થિયરી પર પણ કામ કર્યું છે અને પ્રદેશ નેતૃત્વ તરફથી ધારાસભ્યોની લીલી ઝંડી મળી છે અને એક પછી એક ધારાસભ્યોને કોલ આપવા લાગ્યા છે, ફોન આપવા લાગ્યા છે. પ્રફુલ પાનસેરિયાને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. કનુ દેસાઈને પણ ફોન આવી ગયો છે. તેમને પણ ફોન કરીને જાણ કરી દેવાઈ છે કે આજે નવું મંત્રીમંડળ જે બનવા જઈ રહ્યું છે તેમાં તેમને પણ સ્થાન મળવાનું છે. ઋષિકેશ પટેલને પણ શીર્ષ નેતૃત્વમાંથી ફોન આવી ગયો છે. તેમને પણ આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે. કુંવરજી બાવળિયા, તેમને પણ ફોન કરીને જાણ કરી દેવાઈ છે. બળવંતસિંહ રાજપૂત, તેમને પણ પ્રદેશ નેતૃત્વમાંથી કોલ આવી ગયો છે અને આ તમામે તમામ જે પહેલાના મંત્રીમંડળમાં પણ હતા તેમને રિપીટ કરવામાં આવ્યા છે. નવા ચહેરાને તો સ્થાન આપવામાં આવ્યું જ છે, સાથોસાથ જૂના ચહેરા તેમને પણ રિપીટ કરાયા છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ખૂબ ચર્ચાઓ ચાલતી હતી અને હવે એ ચર્ચાનો અંત આવી ગયો છે અને આજનો એ દિવસ કે જ્યારે ગુજરાતને હવે આ નવું મંત્રીમંડળ એ મળવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને એક થિયરી અપનાવવામાં એ આવી છે કે જૂના ચહેરાને પણ રિપીટ કરવામાં આવ્યા છે. નવા ચહેરાઓ છે તેમને પણ કોલ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને તમારી પાસે આ આખી ઘટનાને લઈને, આખા આયોજનને લઈને તમારી પાસે શું અપડેટ છે? કોને કોને કોલ ગયા છે? સાથે સાથે કયા કયા ચહેરા છે રિપીટ થઈ શકે છે? બિલકુલથી અંકુર, વાત કરવામાં આવે તો ગઈકાલે જ વીટીવીએ કહ્યું હતું કે જૂના 7 થી 8 એવા મંત્રીઓ હશે કે જેમને રિપીટ કરવામાં આવશે અને વર્તમાન મંત્રીમંડળમાં તેમને મહત્વની જે જવાબદારી છે તેમને ફરી સોંપવામાં આવશે. અને આ વાત હવે કન્ફર્મ થઈ રહી છે કારણ કે આજે સવારે વહેલી સવારથી જે ફોન કરવાની જે શરૂઆત છે હવે થઈ ચૂકી છે. ગઈકાલ મોડી રાત સુધી ધારાસભ્યો અને મંત્રીઓએ રાહ જોઈ હતી કે તેમને ફોન આવે, પરંતુ ગઈકાલે મોડી રાત સુધી આ ફોન થઈ શક્યા ન હતા અને એનું કારણ હતું કે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથે મુલાકાત થઈ શકી ન હતી. ખાસ આજે જે સવારે ફોન કરવામાં આવી રહ્યા છે તેમાં પૂર્વ જે મંત્રીઓ છે કે જે વર્તમાન મંત્રીમંડળમાં સભ્ય હતા તેમને ફોન કરવામાં આવી રહ્યો છે. પ્રફુલ પાનસેરિયા જે રાજ્ય શિક્ષણ મંત્રી હતા તેમને અત્યાર સુધી ફોન જે છે તે આવી ચૂક્યો છે. રાજ્યકક્ષાના મંત્રી છે અને તેમને કોલ આવી ચૂક્યો છે. સુરતથી તેઓ આવે છે અને તેમને જે પ્રદેશમાંથી આ કોલ જે છે તે કરી દેવામાં આવે છે. સાથે જો વાત કરવામાં આવે તો કનુભાઈ દેસાઈ કે જે નાણામંત્રી છે જેનું નામ ગઈકાલે આપણે વીટીવીએ કન્ફર્મ કર્યું હતું તેમને પણ કોલ આવી ચૂક્યો છે. તેની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ છે. તેઓ પણ દક્ષિણ ગુજરાતથી છે. સાથે જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયા, કારણ કે ખૂબ જ મોટું નામ છે, કોંગ્રેસમાંથી આવેલા છે પરંતુ ચોક્કસથી કેબિનેટ કક્ષાના મંત્રી છે અને સૌરાષ્ટ્રની અંદર સૌથી મહત્વનું નામ ધરાવે છે કારણ કે એક મોટો વર્ગ સૌરાષ્ટ્રનો જે મતદારનો છે તે કોળી પટેલનો છે અને તેની અંદર તેમનો દબદબો સમાજ ઉપર રહ્યો છે અને તેના જ કારણે તેમને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં સમાવવામાં આવ્યા હતા અને ચૂંટણી થાય તે પહેલા તેમને મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા અને ફરી એકવાર તેમને મંત્રીમંડળમાં સ્થાન જે છે તે નિશ્ચિત કરવામાં આવ્યું છે અને આ માટેનો કોલ તેમને પણ આવી ચૂક્યો છે. ઋષિકેશ પટેલ કે જે ઉત્તર ગુજરાતથી આવે છે, આરોગ્ય મંત્રી છે, મહત્વની પ્રોફાઇલ જે છે તેમના હાથમાં છે. નંબર 3 હતા જે ગત સરકારમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અને તેઓની ઉત્તર ગુજરાતની અંદર ખૂબ મોટું નામ જે છે તે કહી શકાય કારણ કે પોલિટિકલ ઇક્વેશન અને પોલિટિકલ જે વિસ્તાર વાઇઝ જે મહત્વના નામો છે અને જે બેલેન્સ કરવાનું હોય છે ત્યારે ઉત્તર ગુજરાતમાંથી તેમનું નામ જયારે આવ્યું છે એટલે ખૂબ જ મોટું નામ છે. ઋષિકેશ પટેલ જે છે તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે અને ખાસ એક નામ બળવંતસિંહ રાજપૂતનું પણ આવી રહ્યું છે. મારે સીધી વાત નથી થઈ પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે બળવંતસિંહ રાજપૂતને પણ આ સંદર્ભે કોલ જે છે આવી ચૂક્યો છે. ઉદ્યોગ મંત્રી છે કેબિનેટ કક્ષાના અને તેમને પણ કોલ જે છે તે આવી ચૂક્યો છે. એટલે અંકુર, કહી શકાય કે એક પછી એક તમામ લોકોને ફોન આવી રહ્યા છે. જે અત્યારે નામ બીજું આવી રહ્યું છે પરસોત્તમ સોલંકી જે છે તેમનું નામ પણ આવી રહ્યું છે અને પરસોત્તમ સોલંકી છે તેમને પણ કોલ જે છે તે આવી ચૂક્યો છે અને ખાસ એક પછી એક તમામ જે લોકો છે તેમને કોલ કરવામાં આવી રહ્યા છે અને જે નામો જે છે તે સામે આવી રહ્યા છે. પરસોત્તમ સોલંકી, ઋષિકેશ પટેલ જે છે તેમને કોલ અત્યાર સુધી કરી દેવામાં આવ્યા છે. અન્ય સભ્યો છે તેમને પણ જે છે તે કોલ કરવામાં આવશે અને ખાસ
આ જે કોલ થઈ રહ્યા છે તે પૂર્વ મંત્રીઓને થઈ રહ્યા છે. હવે જે નવા સમાવેશી ચહેરાઓ છે તેમને પણ એક પછી એક કોલ જે છે તે કરવામાં આવશે. જે કેન્દ્રીય નેતૃત્વ તરફથી જે લીલી ઝંડી મળી છે અંકુર, તેને જોતા ક્યાંક ને ક્યાંક હવે જે લોકોને જે નવા મંત્રીઓ, જે નવા ચહેરાઓ છે તેમને પણ કોલ કરવામાં આવશે. અને અત્યારે આ તમામ જે શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અને ખાસ આ શરૂઆત જે છે તેની અંદર જ પૂર્વ મંત્રીઓને પહેલા કોલ કરવામાં આવી રહ્યો છે. અંકુર, હા, બિલકુલ. ખાસ તો મેહુલ આપની પાસેથી એ પણ સમજવું છે, હવે આ જેટલા પણ નામ, જે રિપીટ થિયરીના નામ સામે આવી રહ્યા છે કે જેમને કોલ જઈ ચૂક્યા છે, એમને કહી દેવામાં આવ્યું છે કે ભાઈ તમે યથાવત રહેવાનો છો, નવા મંત્રીમંડળમાં પણ સ્થાન મળવાનું છે. ઉપરથી કેટલાક એવા પણ ચહેરા છે કે જેમને બઢતી પણ મળશે, એમાં રાજ્ય કક્ષાના મંત્રી હશે તો એમને કેબિનેટમાં પણ સમાવેશ કરવામાં આવશે. ખાસ રહી વાત તો એ સમીકરણોની સમજવી છે, રાજકારણના સમીકરણોની. ઉત્તર ગુજરાતને પણ સાચવ્યું છે, દક્ષિણ ગુજરાતને પણ સાચવ્યું છે, અને જસદણના આખાએ ખૂબ મોટા પટ્ટાને સાચવવાનો પ્રયાસ આ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે. મેહુલ, લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. તો ધારાસભ્યોને તૈયાર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પણ હાલ જે અપડેટ સામે આવી રહ્યા છે કે રાજ્યને જ્યારે નવું મંત્રીમંડળ મળવા જઈ રહ્યું છે ત્યારે મંત્રીમંડળમાં સ્થાન પામવાની આશાએ ધારાસભ્યોએ એક તરફ રાતના ઉજાગરા પણ કર્યા. આખું ગાંધીનગર આખી રાત જાગ્યું હતું, કારણ કે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ગાંધીનગરમાં ઠેર ઠેર અત્યારે હોર્ડિંગ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે અને મંત્રીમંડળમાં સ્થાન પામનાર ધારાસભ્યોને ફોન આપવાના પણ શરૂ થઈ ગયા છે. સવારથી જ ફોન જઈ રહ્યા છે. તો સાથે જ જે રીતે મારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે રિપીટ થિયરી ઉપર કામ થશે અને જેટલા પણ જૂના ચહેરા છે એમને રિપીટ કરવામાં આવશે. રિપીટ થિયરી પર કામ કરવામાં આવ્યું છે અને પ્રદેશ નેતૃત્વ તરફથી ધારાસભ્યોને લીલી ઝંડી પણ મળી છે. એક પછી એક ધારાસભ્યોને કોલ આપવા લાગ્યા છે. પ્રફુલ પાનસેરિયા, તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કનુ દેસાઈને પણ રિપીટ કરાશે. તેમને પણ ફોન કરી દેવામાં આવ્યો છે અને તેમને પણ કહી દેવામાં આવ્યું છે કે ભાઈ નવા મંત્રીમંડળમાં તેમનું સ્થાન રહેશે. ઋષિકેશ પટેલ, ખૂબ મોટો ચહેરો ઉત્તર ગુજરાત, ઋષિકેશ પટેલે પણ શીર્ષ નેતૃત્વમાંથી ફોન આવી ગયો છે, તેમને પણ યથાવત રાખવામાં આવશે. કુંવરજી બાવળિયા, તેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. સાથે સાથે બળવંતસિંહ રાજપૂતને પણ પ્રદેશ નેતૃત્વમાંથી કોલ આવી ગયો છે અને તેમને પણ રિપીટ કરવામાં આવશે. તો સાથે ધારાસભ્ય પરસોત્તમ સોલંકીને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. જે આ મહત્વપૂર્ણ છેલ્લું અપડેટ આવ્યું. તો નવા મંત્રીઓ આજે શપથ લેવાના છે ત્યારે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, અત્યારે તમે જ્યાં ઉપસ્થિત છો, આ સમારોહ જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે, હવે ખાસ તો એક વાત એ પણ ચર્ચાએ અત્યારે ગુજરાતમાં સવારથી એ ચર્ચાએ ચગડોળે ચડી છે, ખુરશી, એક વધુ ખુરશી મૂકવામાં આવી છે. એની પાછળનું લોજિક શું છે? શું વધુ એક ધારાસભ્યને મંત્રી બનાવાઈ શકે? નહીં, જે 15% નિયમ છે અંકુર, તે તો યથાવત રહેશે. મુખ્યમંત્રી સહિત 27 સભ્યો જે છે તેનું મંત્રીમંડળ છે તે બની શકે છે અને તેના નિયમને આધારે જ આ રચના જે છે થઈ શકે છે. સંભવતઃ કોઈ મહેમાન હોય, મુખ્ય મહેમાન હોય અને તેના માટે આ ખુરશી મૂકવામાં આવી હોય એવું બની શકે છે. ખાસ જે 28 ખુરશીઓ જે છે તે ગોઠવવામાં આવી છે, અન્ય એક ખુરશી પણ વધારાની રાખવામાં આવી છે અને એક રાજ્યપાલની ખુરશી પણ છે. ખાસ સ્ટેજ ઉપર આ તમામ પ્રોટોકોલ છે ને, પ્રોટોકોલના ભાગરૂપે આ એક સાથે આટલી ખુરશી મૂકવામાં આવી હોય એવું બની શકે. જે 27 જે લોકો છે તેનું મંત્રીમંડળ જે છે સૌથી વધુ હોઈ શકે છે મુખ્યમંત્રી સહિત, અને તેના ભાગરૂપે વધુમાં વધુ આટલા ખુરશીઓ જે છે તે રાખી શકાય તેને માટે સમાવેશ માટે ક્યાંક ને ક્યાંક આ પૂર્વ જે છે તે કરવામાં આવ્યું હોઈ શકે છે. કારણ કે જોઈ શકાય છે કે એક સાથે બંને બાજુ જે છે તે 5-5 લોકો જે છે તે શપથ ગ્રહણ કરી શકે તે માટેની માઇકની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે. હું આપને ઉપર જઈને જે આ દ્રશ્યો જે છે તે બતાવવા માંગીશ અંકુર, કારણ કે તમામ તૈયારીઓ હવે આખરી ઓપ જે છે તે અપાઈ રહ્યો છે. સંતો મહંતો માટે પણ ખાસ જોઈ શકાય છે કે જે મહેમાનો આવશે અને સંતો મહંતો આવશે તેના માટે પણ આ બેઠક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. ત્યાં આખરી તૈયારીઓ જે છે તે ચાલી રહી છે. મુખ્ય સ્ટેજ તરફ આપને અંકુર લઈ જઈશ કે ત્યાં જે ખુરશી જે છે તે સેટ કરવામાં આવી છે. 28 જે ખુરશીઓ છે અને પ્રોટોકોલના ભાગરૂપે આ તમામ ખુરશીઓ જે છે તે રાખવામાં આવી છે અને
તે જોઈ શકાય છે. આ જે તમામ બેઠક વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. 28 ખુરશીઓ છે. જે મુખ્ય વચ્ચે ખુરશી રાખવામાં આવી છે તે રાજ્યપાલની છે. રાજ્યપાલ તમામ જે મંત્રીઓ છે તેમને શપથ લેવડાવશે અને તેમના માટે અહીંયા આ બેઠક વ્યવસ્થા છે. એક જો વીવીઆઈપી ગણવામાં આવે તો પણ 28 બીજી ખુરશીઓ જે છે તે રાખવામાં આવી છે. એટલે બની શકે કે અન્ય કોઈ જે વીવીઆઈપી છે તેમની બેઠક વ્યવસ્થા જે છે તેના ભાગરૂપે 28 ખુરશી રાખવામાં આવી હોય, પરંતુ પૂર્ણ કદનું જો મંત્રીમંડળ બનાવવામાં આવે તો 27 જે છે તે સભ્યો જે છે તેની સંખ્યા થઈ શકે છે. અને ખાસ જે મુખ્યમંત્રી સહિત આ 27 સભ્યો થાય છે અને તેના માટેની આ બેઠક વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે. જોઈ શકાય છે પ્રોટોકોલમાંથી જે તમામ જે અધિકારીઓ છે તે અત્યારે હાલ કયા પ્રકારની વ્યવસ્થા છે તે જોઈ રહ્યા છે અને જે એક સાથે શપથ લઈ શકાય તે માટે 5 માઇક આ તરફ અને સ્ટેજની બીજી તરફ બીજા 5 માઇક જે છે તે અંકુર રાખવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી કેટલા સભ્યોનું સ્પષ્ટતા સીધી પક્ષ તરફથી કે સરકાર તરફથી કરવામાં નથી આવી. તમામ લોકોને એક પછી કોલ કરવામાં આવી રહ્યા છે અને હવે જે અભિનંદનની વર્ષા તેમના વિસ્તારમાંથી થઈ રહી છે અને હવે તમામ જે સ્ટેજ છે તે સેટ થઈ ચૂક્યું છે. અંકુર, ખાસ કરીને મેહુલ, આખી રાત ગાંધીનગરમાં નેતાઓ જાગ્યા છે. એ રાતની આખી હલચલ કેવી રહી હતી ગાંધીનગરમાં? બિલકુલ અંકુર, હું આપને દ્રશ્યો જે છે મહાત્મા મંદિરના બીજી તરફના બતાવવા માંગીશ અને રાતની સ્થિતિ હું આપને ચોક્કસથી જણાવીશ. રાત્રે ખાસ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે એવી પરંપરા રહી છે કે રાજકીય પક્ષો જે છે અને સત્તા પક્ષ છે તે અનેક વખત રાત્રિ સમયે જ તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓને કોલ કરીને જાણ કરતી હોય છે અને મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં તેઓને શપથ ગ્રહણ કરવાના છે તેવી જાણ કરવામાં આવતી હોય છે. મુખ્યત્વે દંડક કાર્યાલય અને પક્ષની અંદરથી આ પ્રકારે કોલ જે છે તે કરવામાં આવતો હોય છે. પરંતુ ગઈકાલે મોડી રાત સુધી આ પ્રકારે કોલની રાહ જે છે તે ધારાસભ્યો જે છે તે જોઈ રહ્યા હતા. વર્તમાન મંત્રીઓ પણ રાહ જોઈ રહ્યા હતા. મોડી રાત સુધી તમામ લોકો જે છે તે જાગતા હતા, કારણ કે આપણે પણ સતત જે છે તેમની સાથે સંપર્કમાં હતા અને મોડી રાત્રે 2 થી 3 વાગ્યા સુધી આ ઘાટ જે છે તે સર્જાયો હતો. પરંતુ અંતે પછી પક્ષ તરફથી એવી જે કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીની મુલાકાત નથી થઈ અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી હજુ સુધી લીલી ઝંડી મળી નથી. તેના કારણે આ ડિલે જે છે તે હોઈ શકે છે અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ જે છે તે ફોનની રાહ જોવામાં આવી રહી હતી. વહેલી સવારથી જ વિસ્તારની અંદર હોય કે ધારાસભ્યની અંદર હોય ચહલ પહલ જોવા મળી રહી હતી અને ખાસ આજ સવારથી લગભગ 8:30 થી કોલ કરવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. 8:30 થી પૂર્વ જે મંત્રીઓ છે કે જેમને રિપીટ કરવામાં આવનાર છે તેમનો સમાવેશ થનારો છે તેમને કોલ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આપણે જોયું છે કનુ દેસાઈ જે છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે, બળવંતસિંહ રાજપૂત છે, પરસોત્તમ સોલંકી છે, પ્રફુલ્લ પાનસેરિયા છે, કુંવરજી બાવળિયા છે, આ તમામ લોકો જે છે તેમને એક પછી એક કોલ જે છે તે આવી રહ્યા છે અને વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વધુ એક જે વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે અને ખાસ એક પછી એક કોલ જે છે તે કરવામાં આવી રહ્યા છે. જિલ્લાઓની અંદર પણ જે સંભવિત નવા ચહેરાઓ છે તેમને જાણ કરાઈ રહી હોવાનું પ્રાપ્ત થઈ રહ્યું છે, વિગતો પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ નામ સામે નથી આવી રહ્યા. અંકુર, પણ થોડી વારમાં આ તમામ નામો જે છે તે સ્પષ્ટ થઈ જશે. અંકુર, બિલકુલ બિલકુલ મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો નવા ચહેરાઓને પણ ફોન શરૂ થઈ ગયા છે, પણ હજુ નામની કોઈ સ્પષ્ટતા નથી. પણ આજે નવા મંત્રીઓ શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હવે ભૂપેન્દ્ર પટેલની આ નવી સરકારના પુનર્ગઠનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. શપથ લેનારા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોન કરીને જાણ કરી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી ફોન કરી રહ્યા છે. સૌથી પહેલા તો રિપીટ થિયરી આધારે યથાવત રહેનારા મંત્રીઓને ફોન કરવામાં આવ્યો છે, જેવા કે ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, કનુ દેસાઈ, જેમને ફોન કરી દેવામાં આવ્યા છે. તેઓ મંત્રીમંડળમાં યથાવત રહેવાના છે. પ્રફુલ્લ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકીને પણ ફોન કરી દેવામાં આવ્યો છે.